હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું આર્યન. આજે હું અને મારા મમ્મી બેઠકના દર્શન કરવા જઈએ છીએ, તો અમારી સાથે ચાલો. આજે 11નો પવિત્ર દિવસ હોવાથી મમ્મી કહે છે કે બેઠકના દર્શન કરતા આવીએ. તો પછી હું અને મારા મમ્મી રેડી થયા અને નીકળી પડ્યા. તો મેં ફટાફટ બાઇક હાંકી અને બેઠકના દર્શન કરવા પોગી વળ્યો. આ મહાપ્રભુજીની બેઠકમાં ઘણી બધી મહિમાઓ હોય છે. મહાપ્રભુજીએ ભારત ભ્રમણ કર્યું ત્યારે ટોટલ 84 બેઠકો કરી હતી. તેમાંથી સુરતમાં એક બેઠક કરેલી હતી. તે બેઠકને 53મી બેઠક કહેવામાં આવે છે. આ બેઠક તાપી નદીના કાંઠે અશ્વિની કુમાર ઘાટ મોદી મહોલ્લામાં આવેલી છે. મહાપ્રભુજી એ અશ્વિની કુમારના આશ્રમમાં રોકાયા હતા. ત્યારથી આ બેઠકનો મહિમા ગણવામાં આવે છે. અહીંયા વૈષ્ણવજનો અને અન્ય જાતિના ભક્તજનો પણ દર્શન કરવા આવે છે. બેઠકનો મહિમા ઘણી બધી હોય છે. તો અમે અહીંયા દર્શન કરવા આવ્યા. આજે 11નો દિવસ હતો, તેથી થોડુંક એવું ક્રાઉડ વધારે હતું. 11નો દિવસ પવિત્ર દિવસ છે, એટલે થોડું ઘણું ક્રાઉડ તો રહેવાનું જ છે. તો અમે બેઠકજીના દર્શન કર્યા, ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા. ત્યારબાદ અમે ધીમે ધીમે આગળ તરફ પ્રસ્થાન થયા. આગળ તરફ જતાં અમને ગિરિરાજજીના દર્શન પણ થયા. અહીંયા ગિરિરાજ પર્વતનું નાનું સ્વરૂપ છે. ત્યાં ભક્તજનો પરિક્રમા કરે છે અને ગિરિરાજજીને પણ પૂજે છે સાથે સાથે. ત્યારબાદ અમે ગાયોને નીણ ખવડાવવા ગયા. ત્યાં ગાયોને અમે નીણ ખવડાવ્યું. ગાયો સાથે રમ્યા, ખેલ્યા, કૂદ્યા, મોજ મસ્તી કરી. ત્યારબાદ મમ્મી કહે કે થોડુંક લેટ થાય છે, તો પછી મમ્મી કહે કે ચાલ હવે નીકળીએ, થોડુંક લેટ થઈ ગયું છે. અમે ગાયોને રમાડવામાં થોડોક ટાઈમ વધુ વયો ગયો હતો. તો પછી મેં કીધું ચાલો હવે નીકળીએ. તો પછી મેં ગાડી લીધી અને બૂમ બૂમ કરતી ઘરે તરફ જવાનું શરૂ કર્યું. ઘર તરફ જતી વખતે મમ્મી કહે કે તરસ લાગી છે. તો પછી મેં કીધું કંઈ નહીં, રસ્તામાં જે આવે તો પછી રસ્તામાં નારિયેળ પાણીવાળો દેખાડો. તો પછી અમે ત્યાં ઊભી રાખી અને નારિયેળ પાણી પીધું. નારિયેળ પાણી પીને પછી અમે ઘર તરફ પ્રસ્થાન કરી લીધું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, નેક્સ્ટ વ્લોગમાં પાછા મળીશું.